મોટા સમાચાર સિંગર સુરેશ ઝાલાની એન્ટ્રી થઈ ગઈ છે। હાલ ગુજરાતમાં જે ડીજે ના વગાડવું જોઈએ તેનો જે વિવાદ ચાલુ છે તેમાં સિંગર સુરેશ ઝાલાની એન્ટ્રી થઈ ગઈ છે। સુરેશ ઝાલા વિક્રમ ઠાકોરના સમર્થનમાં ઉતર્યા છે। મોટા સમાચાર સિંગર એવા સુરેશ ઝાલાએ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી વિક્રમ ઠાકોરના વિરોધીઓને આડે હાથ લીધા છે। સુરેશ ઝાલા બોલ્યા, વિક્રમ ઠાકોર એ તો ગુજરાતનો સુપર ડુપર સ્ટાર કલાકાર છે। વિક્રમ ઠાકોર એ તો ઠાકોર સમાજનું ઘરેણું છે, ઘરેણું। વિક્રમ ઠાકોર એ કોઈ એક સમાજના નહીં પરંતુ આખા ગુજરાત માટે કામ કરે છે। રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દિનેશ ઠાકોરને પણ આડે હાથ લીધા છે। સુરેશ ઝાલાએ કહ્યું, તમને ખબર છે કે તમે કોની સામે બોલી રહ્યા છો? અરે વિક્રમ ઠાકોર તો ઠાકોર સમાજનું નાક છે, ઉજળું રતન છે। હવેથી એમના વિશે જોઈ વિચારીને બોલજો, નહીં તો પછી મજા નહીં આવે। જી હા મિત્રો, તો જુઓ આખો સુરેશ ઝાલાનો વિડીયો અને આ બાબતે તમારું શું કહેવું છે એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો। જય માતાજી મિત્રો, જય ઠાકોર સમાજ। આજે ભાઈ સમાજની વાત કરીએ તો આપણા ઠાકોર સમાજનું નાક એટલે કે ઠાકોર સમાજનું ઉજળું રતન અને ગુજરાતના સુપર ડુપર ઉપર સ્ટાર આપણા વિક્રમભાઈ ઠાકોર, જે દરેક સામાજિક ધાર્મિક સેવાભાવી કાર્યોમાં આગળ જ હોય છે હંમેશા। અને જે ભાઈ રાધનપુરના ભાઈ બોલ્યા તો પેલા તમે એટલું જાણી લો કે ભાઈ તમે કોના વિશે બોલો છો, કેમ કે તમે ઠાકોર છો અને ઠાકોર સમાજના દીકરા વિશે બોલો છો તો તમને કોઈ અધિકાર નથી। તમને પેલા શરમ આવી જોઈએ કે ઠાકોર સમાજ અને આખા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ વિશે બોલો છો તો બોલવામાં થોડી મર્યાદા રાખો, કેમ કે વિક્રમભાઈ પોતાના માટે નહીં પણ દરેક સમાજના કલાકારો માટે એ આગળ વધ્યા છે અને દરેક સમાજના કલાકારો એમને રોજગારી મળે એની વાત થઈ છે। તો પેલા વાત જાણો પછી આગળ દરેક શબ્દોનો ઉપયોગ કરો। જો તો તમને કોઈ અધિકાર આપ્યો નથી કોઈના વિશે બોલવાનો, એટલે પેલા તો વિક્રમભાઈ વિશે જાણી લો કે વિક્રમભાઈ કોણ છે, બરોબર? જય માતાજી।